પીસીઓએસ ધરાવતી મહિલાઓ છે તો તે મહિલાઓએ સારવાર પહેલા અને પછી શું ધ્યાન રાખવું? જો સાચી વાત કરું ને તો પીસીઓએસની સારવારના ઘણા તબક્કા છે. એમાં સારવારનો એવું પહેલો તબક્કો એવું કહેવાય છે કે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કરવું. તો લાઇફસ્ટાઇલ મોડિફિકેશનમાં ઘણી બધી વસ્તુ આવે છે, જેમાંની એક વસ્તુ છે ડાયટ, એક્સરસાઇઝ અને તમારા જે કહેવાય કે તમારું ડે ટુ ડે રૂટીન તમારું નિયમિત કરવું એમ. તો ડાયટની અંદર વાત કરીએ તો પીસીઓએસ વાળા પેશન્ટમાં લો કાર્બોહાઈડ્રેટ, હાઈ પ્રોટીન અને મોડરેટ ફેટ વાળો ખોરાક લેવો જોઈએ, જેમાં લીલા શાકભાજી છે, કઠોળ છે, ફળ ફળાદી છે, આવું બધું છે કે જેની અંદર એમને આ લેવાથી એમનો ડાયટિંગ કરવામાં પણ એમને ફાયદો થાય છે. બીજી વસ્તુ જે છે એ એક્સરસાઇઝ. તો એક્સરસાઇઝ જે હું વધારે પ્રિફર કરું છું એમાંનું છે એક તો વોકિંગ, બીજું છે એનું સાયકલિંગ, ત્રીજું છે સ્વિમિંગ. બીજી એરોબિક એક્સરસાઇઝ અને ઝુંબા કરવાથી પણ એવા પેશન્ટોમાં વેટ લોસમાં એમને રાહત મળતી હોય છે. ત્રીજી વસ્તુ છે એમનું જંક ફૂડ અને જે બહારનું ફેટી ફૂડ છે, જે ફાસ્ટ ફૂડ છે, એ પણ એમને એવોઇડ કરવું જોઈએ. તો આ જે છે એમની ડાયટ અને લાઇફસ્ટાઇલમાં મોડિફિકેશન કરવું જોઈએ. એક રિસર્ચ પ્રમાણે જે પીસીઓડી વાળા અથવા પીસીઓએસ વાળા પેશન્ટ હોય છે એની અંદર વિટામિન B12, વિટામિન D3 અને ફોલિક એસિડ જેવા થોડા વિટામિનોની ઉણપ હોય છે. તો એમણે આ પ્રકારના સારવારમાં કોઈ પણ સારવારમાં જતા પહેલા એમને આ વિટામિન્સની ઉણપ પૂર્તિ કરવી જોઈએ. ત્રીજી વાત કરીએ તો પીસીઓએસ વાળા પેશન્ટોમાં ઘણી વખતે સાથે સાથે હાઇપોથાઇરોઇડિઝમ અથવા તો થાઇરોઇડને લગતા પ્રોબ્લેમ હોઈ શકે છે, પ્રોલેક્ટિનના લગતા પ્રોબ્લેમ હોઈ શકે છે. ઘણી વખતે તમે એની આનુવંશિક હિસ્ટ્રી કાઢો તો પીસીઓએસ વાળા પેશન્ટમાં પ્રીવિયસ જનરેશનમાં એમને ડાયાબિટીસ અને હાઇપરટેન્શન વાળા એમની ફેમિલી હિસ્ટ્રી હોય છે. તો આવા પેશન્ટોમાં એ પ્રકારના જે પણ ડિસઓર્ડર હોય એ આપણે સામાન્ય રીતે બ્લડ ટેસ્ટ કરાવી અને એની સારવાર કરવી જોઈએ. પીસીઓએસ વાળા પેશન્ટોએ એમના ચા અને કોફીનું પ્રમાણ એકદમ નિયંત્રિત કરવું જોઈએ, પૂરતી ઊંઘ લેવી જોઈએ અને સ્મોકિંગ અથવા તો આલ્કોહોલ હોય તો સંપૂર્ણપણે ત્યાગ કરવો જોઈએ. હવે આપણે જો વાત કરવામાં આવે તો આ પેશન્ટમાં સૌથી પહેલા તો દવાઓની ઘણી સંશોધનો થયા છે. તો દવાઓની સારવારથી પણ દરેક પીસીઓએસના પેશન્ટમાં આઈવીએફ જ કરવું એવું જરૂરી નથી હોતું. એના જે ચોથો પાંચમો તબક્કો છે આઈવીએફ એના માટે વિકલ્પ છે. ઓલમોસ્ટ 80 to 90% પેશન્ટ જેમનામાં ફેલોપિયન નળી ખુલ્લી હોય અને એનામાં જો ઓવ્યુલેશન રેગ્યુલર કરવામાં આવે તો એ લોકો કુદરતી રીતે માતા પિતા બનવા માટે